રાજ્યના 4 મહાનગરોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દરોડા પાડીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 17 લાખની કિંમતની નકલી અને સ્પુરિયસ એલોપેથિક દવાનો જથ્થો જપ્ત કર્યો. નકલી અને સ્પુરિયસ દવાઓ વેચતા શખ્સોના ઘરે અને મેડિકલ એજન્સીઓ ઉપર દરોડા પાડીને 20 દવાના નમૂનાને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. અમદાવાદના વટવા, અમરાઈવાડી, બાપુનગરમાં દરોડા પાડીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટા પ્રમાણમાં નકલી અને સ્પુરિયસ દવાનો જથ્થો ઝડપી પાડ્યો. જ્યારે વડોદરાના ઓલ કેર મેડિસિન્સના માલિક કિરણ ઠક્કરની દુકાનમાંથી 115 સ્ટ્રીપ દવાઓ, સુરતની શિવાય મેડિકોના માલિક ગૌરવ પ્રજાપતિને ત્યાંથી 136 નકલી દવાઓની સ્ટ્રીપ, તો રાજકોટના નિર્મલ મેડિકલ એજન્સીમાંથી 32 નકલી દવાઓની સ્ટ્રીપ જપ્ત કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં આ દવાઓમાં ચોકનો પાવડર હોવાનું અને વગર બિલે 50% ભાવમાં અન્ય રાજ્યમાંથી રોકડેથી ખરીદી કરી માર્કેટમાં વેચતા હોવાનો ખુલાસો થયો છે.